આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાં જ રાજનીતિમાં હલચલ તેજ થઈ ગઈ છે। પ્રદેશ ભાજપે ઉમરેઠમાં ફરીથી ભાજપની ઐતિહાસિક જીત થવાનો દાવો કર્યો છે। પ્રદેશ ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પ્રતિક્રિયા આપી કે સ્વર્ગસ્થ ગોવિંદભાઈ પરમારની કાર્યપદ્ધતિ અને તેમના કામની સુવાસને લીધે મતદારો ભાજપને જ મત આપી જીત અપાવશે। સાથે જ કહ્યું કે ભાજપ સંગઠનની જનકલ્યાણકારી કામગીરીને કારણે ઉમરેઠમાં ફરી એકવાર ઐતિહાસિક જીત સાથે કમળ ખીલશે। અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે જે રીતે ગોવિંદભાઈએ એક ધારાસભ્ય તરીકેની અને એક રાજનૈતિક કાર્યકર્તા તરીકેની એમની લાંબી દીર્ઘકાલીન કામગીરી અને પ્રજાના પ્રશ્નોમાં ઘર ઘર સુધી એમને પડતી તકલીફમાં ઊભા રહેવાની એમની કામની પદ્ધતિના કારણે આવનારા બાય ઇલેક્શનમાં પણ ગોવિંદભાઈની કામની સુવાસ ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠન, ગુજરાતનું સંગઠન, ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈની સરકારની જે જનકલ્યાણની અને લોકકલ્યાણની કામગીરી છેવાડાના આદમી સુધી પહોંચાડવાની જે પદ્ધતિ રહી છે એના કારણે ફરી એક વખત ઉમરેઠમાં ત્યાંની પ્રજા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપીને જે પરંપરા રહી છે ગુજરાતમાં નવા નવા રેકોર્ડ કરવાને એ રીતે ઐતિહાસિક જીત આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે।